હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સરવક્ત સાહેબ ચેનલમાં તમારું સ્વાગત છે. બહુ લોંગ ટાઈમ પછી આપણે ફાઇનલી આ વિડીયો થ્રુ આજે તમારી જોડે મુલાકાત થઈ રહી છે. જીટીયુએ એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર બહાર પાડ્યું છે ને એની અંદર એમને જે વિદ્યાર્થીઓ એવા છે કે જે ફિઝિકલી ડિસેબલ હોય તો કે એમના માટે કેટલાક એક્ઝામ રિલેટેડ રૂલ્સ બહાર પાડ્યા છે. આઈ થિંક મેજોરિટી એવા વિદ્યાર્થીઓ હશે કે જેમના માટે આ વિડીયો કામનો નહીં હોય, પણ બેટા એવા કોઈ પણ વિદ્યાર્થી તમારા ધ્યાનમાં હોય કે જેમને આના રિગાર્ડિંગ પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હોય કે પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં, રિલેટિવની અંદર કે ક્લાસમેટ્સમાં હોય કોઈ એવું વિદ્યાર્થી તમારા ધ્યાનમાં, તો ખાસ એમની જોડે આ વિડીયો શેર કરજો. એમના પેરેન્ટ્સ સુધી કે પછી જે રિલેટિવ્સ કોઈ એવા હોય તો એમના સુધી આ વિડીયો શ્યોર પહોંચાડજો. કારણ કે તમને કદાચ આ વિડીયોની જરૂર ના હોય, પરંતુ કોઈક ને કોઈક ખૂણે કોઈને કોઈ વિદ્યાર્થી એવો હશે કે જેને આ વિડીયોની જરૂરિયાત જણાતી હશે. ટોટલ 17 એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાંનો એક પણ પોઈન્ટ મારા થકી તમને કહેવામાં મિસ ના થઈ જાય એ માટે બધા પોઈન્ટ મેં અહીંયા નોટ ડાઉન કરી રાખ્યા છે. વન બાય વન બધા પોઈન્ટ તમને શાંતિથી સમજાવીશ કે જેથી તમને ડિટેલમાં ખ્યાલ આવી જાય. સૌથી પહેલાં તો કે એવા કયા વિદ્યાર્થીઓ છે કે જેમના માટે આ વિડીયો કન્સિડર કરવો, મતલબ કે ફિઝિકલી ડિસેબલ છે, શારીરિક ખોડખાપણસર છે, પરંતુ અહીંયા તમને ક્લિયર કરી દો કે બેટા જો તમારી પાસેનું સર્ટિફિકેટ હોય અને એની અંદર ક્લિયરલી મેન્શન કરેલું હોય કે ફિઝિકલ તમે ડિસેબલ છો પરંતુ એ 40% કે એનાથી વધારે પ્રોબ્લેમ છે, તો તમે આ જે આપણે આ સર્ક્યુલરની વાત કરી એની અંદર તમે કન્સિડર થઈ શકશો. બીજો જે પોઈન્ટ છે તો કે એની અંદર જો માનો કે તમારે એક્ઝામમાં કોઈ રાઇટરની હેલ્પની જરૂર પડે, તમે શ્યોર એપ્લાય કરી શકશો. જો તમે 40% વાળું કે એનાથી ઉપર ફિઝિકલ ડિસેબલ છે એવાળું સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમે રાઇટર માટે એપ્લાય શ્યોર કરી શકશો. અને અહીંયા એક વાતનું ધ્યાન કરવાનું કે એ જે રાઇટર હોય તો કે એનું ક્વોલિફિકેશન બેટા તમારા ક્વોલિફિકેશન કરતાં ઓછું જ હોવું જોઈએ. પોઈન્ટ નંબર 3 છે કે એ જે પણ તમારો રાઇટર હોય એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ પણ રીતે તમારી જોડે બ્લડ રિલેશનમાં ના હોવો જોઈએ. ચોથો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એ જે રાઇટર છે એની સ્ટ્રીમ એ તમારી સ્ટ્રીમ કરતાં અલગ જ હોવી જોઈએ. મતલબ કે જો તમે સાયન્સ સ્ટ્રીમના છો, એન્જિનિયરિંગના છો, તો પછી એ કોઈ અલગ જ કોમર્સ કે આર્ટ્સ કે મતલબ કે કોઈ અધર સ્ટ્રીમનો હોવો જોઈએ, એ આપણી સેમ સ્ટ્રીમનો ના હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ બેટા, પોઈન્ટ નંબર 5ની, તો એની જે એજ છે તો એ પણ તમારી એજ કરતાં નાની હોવી જોઈએ. 6 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહીએ તો કે આની અંદર તમારે જો મતલબ એવું લાગતું હોય કે સર અમે કદાચ રાઇટર માટે એપ્લાય કરીએ, અમને પરમિશન મળી જાય, પણ સર આમાં કોઈ ફી ચાર્જ કરતા હોય તો ના બેટા કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ ફી ચાર્જ કરવામાં આવે નહીં. પોઈન્ટ નંબર 7ની વાત કરીએ તો કે સર આની અંદર તો અમારે પોતે પેપર લખવાનું નથી પરંતુ બીજા જોડે લખાવડાવવાનું છે, અને કારણ કે અમે રાઇટરની હેલ્પ લીધી છે, તો શું અમને એડિશનલ ટાઈમ મળશે? તો કે હા, બિલકુલ મળશે. તો કે એક્સટર્નલ પેપરની અંદર કે જ્યાં બીજા નોર્મલ વિદ્યાર્થીઓને 1 કલાકનો ટાઈમ મળતો હોય તો એની સામે તમને 20 મિનિટ એક્સ્ટ્રા મળશે. મતલબ કે જો કલાકે 20 મિનિટ એક્સ્ટ્રા મળતી હોય તો 2 કલાકે 40 મિનિટ, જો 3 કલાકનું પેપર હોય તો 60 મિનિટ, એટલે કે 1 કલાક, એવી રીતે તમને ટાઈમ ડ્યુરેશન એક્સ્ટ્રા આપવામાં આવશે. 8મો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહીએ તો કે સર જો પ્રેક્ટિકલ એક્ઝામ હોય તો કે હા, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પણ તે વખતની જે સમય સિચ્યુએશન જે પણ છે એ જોઈને તમને જરૂરિયાત પ્રમાણે, આમાં કોઈ ફિક્સ ટાઈમ નથી કીધું કે તમને કેટલો એક્સ્ટ્રા આપવામાં આવશે, પણ તે વખતે કેવો ટાઈમ છે, કેવી સિચ્યુએશન છે એ બધું જોઈને એ લોકો તમને એક્સ્ટ્રા ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરી શકે છે. ત્યાર પછીનો જો આપણે પોઈન્ટની વાત કરીએ તો કે આસિસ્ટિવ ડિવાઇસ. જો યુનિવર્સિટીને યોગ્ય લાગશે કે તમને જે તે એક્ઝામની અંદર કોઈ આસિસ્ટિવ ડિવાઇસ કે જે તમને હેલ્પફુલ થઈ શકે એ પ્રોવાઈડ કરવું છે, એવી કોઈ તમારી સાઈડથી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ તમારી કોલેજ થ્રુ એ યુનિવર્સિટી સુધી જો પહોંચી હશે, તે લોકો શ્યોર એ બાબતે વિચારશે. અહીંયા 100% ગેરંટીની વાત નથી થઈ, પરંતુ એ વિચારવામાં આવશે અને જો યોગ્ય લાગશે તે પ્રોવાઈડ કરવામાં આવશે. નેક્સ્ટ આપણે જો બેટા વાત કરીએ તો એવા તમામ વિદ્યાર્થીઓ કે જે હમણાં મેં તમને વાત કરી કે જો તમારા થકી એવી કોઈ રિક્વેસ્ટ પહોંચશે તમારી કોલેજને અને કોલેજ થકી જો રિક્વેસ્ટ પહોંચશે યુનિવર્સિટીને, તો પેપરના ફોર્મેટમાં પણ જો પોસિબલ હશે
તો બની શકે કે ચેન્જીસ એ લોકો કરી શકે, મતલબ કે જે નોર્મલ વિદ્યાર્થીઓનું પેપરનું ફોર્મેટ હોય છે એના કરતાં, જેમ કે એમાં પેપરમાં ફોન્ટની સાઇઝ થોડીક લાર્જ રાખી શકે કે જેથી એ ફિઝિકલી ડિસેબલ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના માટે થોડુંક સરળતા થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટની જો વાત કરીએ તો કે સ્ટુડન્ટને તકલીફ ના પડે બેટા, એ વાતને ધ્યાનમાં રાખીને એ લોકો ટ્રાય કરશે કે જો પોસિબલ હોય તો તમારી જે સિટિંગ અરેન્જમેન્ટ છે એ ગ્રાઉન્ડ ફ્લોર પર જ જો કરવામાં આવે તો વધારે સારું, કે જેથી આવા કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. નેક્સ્ટ પોઈન્ટની જો આપણે વાત કરીએ તો કે તમને એક જો અલગથી સેપરેટ જો બ્લોક પ્રોવાઈડ કરવામાં આવે એક્ઝામ માટે, કે જેની અંદર સ્પેસિફિક તમારી જે અરેન્જમેન્ટ છે, પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ એ તમને પ્રોવાઈડ કરી શકાય. એક ઇન્વિજિલેટર, મતલબ કે જુનિયર સુપરવાઇઝર પણ ત્યાં હોય કે જે તમારી બધી જે પ્રોપર અરેન્જમેન્ટનું ધ્યાન રાખી શકે, અને નોર્મલ સ્ટુડન્ટ્સ કરતાં તમારો ક્લાસ આખો એક અલગ હોય કે જેથી તમને કોઈ ડિસ્ટર્બન્સ કે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખીને એ લોકો સર્વિસ તમને પ્રોવાઈડ કરશે. એ બાબતનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવશે. નેક્સ્ટ આપણે પોઈન્ટ બેટા જોઈએ તો તમને વાઇવાની અંદર અને અટેન્ડન્સમાં પણ જે અધર સ્ટુડન્ટ્સ છે એના કરતાં રિલેક્સેશન મળે એ માટે શ્યોર ટ્રાય કરવામાં આવશે. મતલબ કે જે જનરલી અટેન્ડન્સનું ક્રાઇટેરિયા કહેવાય છે કે 75% મેન્ડેટરી છે, તો એની સામે તમારા માટે એની અંદર પણ મતલબ તમને થોડુંક રિલેક્સેશન પ્રોવાઈડ કરવામાં આવશે. વાઇવાની અંદર પણ જનરલી અમુક કમ્પલસરી હોય છે કે જે અમુક એસાઇનમેન્ટ હોય, અમુક સબમિશન જે હોય તો એ કરવું જ પડશે. તો એ અધર સ્ટુડન્ટની કમ્પેરમાં તમને એમાં પણ રિલેક્સેશન મળી રહે એ માટેનો પ્રયત્ન રહેશે. નેક્સ્ટ જે છે તો કે સેન્સિટિવ ઇવેલ્યુએશન. સેન્સિટિવ ઇવેલ્યુએશનનો મતલબ બેટા એવું થાય છે કે જ્યાં બીજા સ્ટુડન્ટ માટે એ લોકોએ ઇવેલ્યુએશનની વાત કરીએ તો કે સબમિશનમાં જનરલી એ લોકો 4 કે 5 એસાઇનમેન્ટ આપતા રહેતા હોય છે. જ્યાં આવા વિદ્યાર્થીઓ હોય કે જેમને ખુદ એક્ઝામની અંદર બેટા તકલીફ પડતી હોય અને એમને રાઇટરની હેલ્પ લેવી પડતી હોય, તો ત્યાં આગળ એમના માટે એસાઇનમેન્ટને બધું લખવું જરા અઘરું પડી શકે એમ હોય છે. તો તેવા વિદ્યાર્થીઓને આ બધામાંથી જરા રાહત આપીને એ લોકોને એવું હોય તો ઇવેલ્યુએશન માટે અલગ મેથડ, મતલબ કે એસાઇનમેન્ટ લખવાના આપતા એમને વર્બલી પણ તમે પ્રશ્નોત્તરી થકી, એમના વાઇવા થકી ઓરલ લઈને મતલબ એમનું ઇવેલ્યુએશન કરી શકો છો. મતલબ કે એવા વિદ્યાર્થીઓ પૂરતી જ તમે તમારી ઇવેલ્યુએશન મેથડમાં ચેન્જ લાવી શકો છો. નેક્સ્ટ જે પોઈન્ટ છે તે કે અહીંયા આવા દરેક વિદ્યાર્થીએ પોતાની પાસે એમનું 40% કે તેથી વધારે એ ફિઝિકલ ડિસેબલ છે એ માટેનું સર્ટિફિકેટ કોલેજને પ્રોવાઈડ કરવું કમ્પલસરી રહેશે. નેક્સ્ટ અને ફાઇનલ પોઈન્ટની જો અહીંયા આપણે વાત કરીએ તો સ્ટુડન્ટના જે તમામ ડેટા છે એ અહીંયા બેટા કોન્ફિડેન્શિયલ રાખવામાં આવશે કે જેથી કોઈ પણ એવા વિદ્યાર્થીઓની જે ઇન્ફોર્મેશન છે એ બહાર લીક ના થાય અને એમને સહેજ પણ અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય. અને એ ઉપરાંત આપણે વાત કરીએ તો કે વિદ્યાર્થીઓ માટે અહીંયા ખાસ ઇન્ફોર્મેશન છે કે જો તમને આવા કોઈ પણ કેસની અંદર રાઇટરની જરૂર પડશે એવું તમને લાગે છે તો તમારે એટલીસ્ટ 3 મહિના પહેલાં કોલેજને ઇન્ફોર્મ કરવાનું રહેશે. કારણ કે કોલેજે આગળ યુનિવર્સિટીને પણ જણાવવાનું હોય છે કે જેથી યુનિવર્સિટી એટલીસ્ટ એક્ઝામના 1 થી 2 મહિના પહેલાં સુધીમાં ફાઇનલ જે કંઈ એમને અરેન્જમેન્ટ કરવાની હોય તે કરી શકે. તો ટોટલ આ 17 એવા પોઈન્ટ્સ છે કે જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને શારીરિક રીતે ખોળખાપણને લીધે તકલીફ પડતી હોય છે એક્ઝામમાં જનરલી, તો એમની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એની અંદર બને એટલી હેલ્પ જીટીયુ તરફથી થઈ શકે એ કરવાનો ટ્રાય કરવામાં આવ્યો છે. બહુ સારા સ્ટેપ લેવામાં આવ્યા છે અને આઈ હોપ કે એવા દરેક વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર હશે. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી બેટા આ વિડીયો પહોંચતો કરજો કે જેથી એમને હેલ્પ મળી શકે. નવા વિડીયોમાં જલ્દી જ આપણે મળીશું કોઈક નવી ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ સો મચ.